તું તો બદલાની રાતો તમે જબ્બર લાગો. તો જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો સ્ટુડિયો પર પહોંચી ગયા છીએ, વાગ્યા છે 12 અને હાલ કિરણ મામાનો ફોન આવ્યો છે તો આવે છે હાલ. તો મેં લાવો કીધું ચાલુ કરી દઈએ વિડીયો, એમનું રિએક્શન શું રહે એ આપણે જોઈએ. તો બસ આવી જ છીએ, 5 મિનિટ લાગશે. નીચે આવી ગયા છે અને ઉપર આવી જ છીએ. મને હાલ ફોન આવ્યો એટલે કીધું લાવો આપણે વ્લોગ તો સ્ટાર્ટ કરીએ. મિત્રો જો મામા નીચે આવી ગયા છે, તમને બતાવું. હા જુઓ આવો આવરા. રામ રામ. ભાઈ ઉપર આવો લે. રેડી તું ચાલો. બસ રેડી માર ભાઈ, તમારે કેવું ચાલો? બસ પૈસા મોમા તો બાબલા જેવા થઈને આયા હોય યાર. જબ્બર. આ તો પાવડર લગાવ્યો મોમા એ હે. આ તો મોમા જબ્બર લાગો યાર તમે. પિયુષભાઈ હાલ ભાભી ની બોલસા ખાઈને આયા. હા બોલે ને ભાભી ખાવાના આપ્યું. હા ખાવાના આપ્યું ના આપ્યું એટલે નાસ્તો કર્યો યાર. આવું યાર લગન ભાઈ આવી જિંદગી થઈ જાય. આવી જિંદગી લગન ના કરાય, ના કરાવે. અને આ વિડીયો ભાભી જોઈને તો પતારી કેવી નોખી. તો મમ્મા ચેલા ગંભીર વાતો કરી રહ્યા, સિરિયસ થઈ ગયા એકદમ. મમ્મા આટલો બધો ખોફ મમ્મી નો બીવો તમે ખરેખર? ચમ અમે તો મરદ નહીં. ના ના તમે મરદ નહીં ના. તું તો બદલાની રાતો વાહ 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 વાહ. જબર ગાયું. એક બીજી રીતે થઈ જાય. મેરીને ગઈ છે એક નરેશભાઈ આજ નથી તારી હાજરી. વાહ ભાઈ વાહ વાહ વાહ. મને વિહરતી નથી એ વાલી ઓખો તારી માજરી. તો માંજરી ઓખો તો મોમાની સી જોવે. મોમાં બતાવજો. ઓખો જુઓ શેક નહીં શેક નહીં કોમેન્ટ કરજો. પિયુષભાઈ બાઇક લેવાનું વિચારે છે પણ લેવાનું છે સેકન્ડમાં. પણ પિયુષભાઈ કી બાઇક જોવું છે એટલે મોમા કી એક જગ્યાએ છે બાઇક, તો હાલ જોવા જવું છે. અને મારે પણ પેઇન્ટિંગ કરવા માટેનું કેનવાસ ફ્રેમ લાવી છે. તો કીધું ચલો આપણે બે કોમાંથી પતી જાય તો હું ફ્રેમ લેતા આવું અને એમના સાથે સાથે એમને બાઇક બી જોતા આવીએ. તો જઈએ ચલો, બહુ મજા આવશે આજે વ્લોગમાં. છે કુછ બની રહેજો. તો ચલો શટર નીચું કરી દઈએ. જઈએ છીએ હાલ કેનવાસ લેવા. જે પેન્ટર છે એમને ખબર હશે કેનવાસ એટલે એવું હોય. અમારા મોમાં આવી ગયા છે, નીકળશે. તો જુઓ આપણા કિરણ મામા છે બાઇક ચલાવી, એક્ટિવા કેવી ચલાવી રહ્યા. ઓ ભાઈ સાઈડમાં રહો યાર. તો વચ્ચોવચ્ચ એક્ટિવા ચલાવવા ખબર નહીં પડતી તો નકર મેમો ફાટ નો ઉભો હું. ક્યાં ગમરા તમે? ગઠોમણ ના હો. આ પેલા કિરણભાઈ ને ઓળખો? હે અલે હે મોમા તમે હોય તો હા બધા જવું હે. એક ઓટોગ્રાફ જોતો તો, એક સેલ્ફી. વાહ ભાઈ વાહ. જુઓ પોકી ગયા છે આપણે. બાઈકો જોવા માટે ઘણી બધી બાઈકો પડી અહીંયા તો. તમે જબ્બર લાગો. આ બાઈકે પાછું સારું લાગે. એક જ વ્હાઈટ કલર મારી અમુક આ કુકુ લાગે, અમુક કુકુ નહીં લાગે. આ રહ્યું ને આ ખાલી ગાઢ નો હોય એટલે બે એક નહીં ભાઈ. આ ઊંચી મોડેલ. હા દીધી છે તો તમે આ લઈ લો કે ભાઈ, તમારે સસ્તો પડશે, સારું બી લાગશે યાર. પેલું તમે કોણ ભાઈ? પણ હા તમે પેલું કોણ પણ એમાં પૈસા વધારે થાય. જેમ કે એ મોડેલ ચોય મળતું નહીં ભાઈ. એ બાઈક યામાનું બાઈક છે ને ચોય નહીં મળે તમને. આ બાઈક આ ટાઈપનું લઈ લો ભાઈ. આ તમારા બજેટમાં સારું રહે. સાચું કહેજો, જેવું હોય તો આપણે લેતા ફાવે. ચાલુ છે ભાઈ. આમ તો સારું હોમ તો હાઈટ માર નોની ને થોડી પગ પોકી ગઈ કમ્પ્લીટ. બાઈક તો પિયુષભાઈ કે પસંદ આવ્યું નહીં પણ બાઈક સારા હતા જો ને પિયુષભાઈ. બાઈક સારા હતા. હારી હે જુઓ પોકી ગયા છીએ આપણે. પિયુષભાઈ જુઓ ચલા મસ્ત મસ્ત નહીં કેનવાસ. આ મોટું હા એરું લો નીકળશે ધીમે ધીમે.
આના પર પેઇન્ટિંગ એક નંબર આવશે હો પછી લખેલો એના પર ભાવ ચલો હા 650 એટલે 650 તો સારો કહેવાય યાર એને પાછળ પેલી ફ્રેમ લગાવવી પડે ની પટ્ટીઓ વાળી હા બસ એ ટાઈપની આ ટાઈપની હોય ને તો મસ્ત મજબૂત લાગે એમ અને શું કે દિવાલ ઉપર લાગી બી જાય કે એમ આના 200 રૂપિયા પણ લઈએ તો મોટું લઈએ ને એનું નામ ચોટે પછી ચોટાડવું પડે તો જુઓ આપણે તો એક પેપર અને ચારકોલ પેન્સિલ લીધી છે ને બીજું ઘણું બધું પસંદ આવ્યું આ ઘણી બધી આઈટમ્સ પડી હતી પણ હાલ તો આપણે ખાલી જોવા માટે આવ્યા હતા ને તો બી જુઓ 2 વસ્તુ તો લીધી છે અને થોડુંક હવે સ્ટુડિયો જઈને પેઇન્ટિંગ વેઇન્ટિંગ કરીએ કંઈક કેમ કે કેનવાસ તો આજે જોયું હોય ભાવ થોડો છે વધારે પણ આપણે લેવાનું તો ફાઇનલ જ છે તો કીધું કોઈક દિવસે ફ્રી થઈને આવશો લેવા માટે હાલ તો 2 વસ્તુ લીધી હવે સ્ટુડિયો જઈને કંઈક પેઇન્ટિંગ વેઇન્ટિંગ કરીએ હવે જુઓ લઈ લીધું છે આપણે અને હવે જઈ રહ્યા છીએ આપણે સ્ટુડિયો પિયુષભાઈ રૂમાલ બુમાલ બધી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા જુઓ એ વાઘ વળ્યા હે આવરા જય માતાજી જય ચેહરમાં આવો ભાઈ જય માતાજી સમીરભાઈ આયા છીએ આપણે અહીંયા હજી હાલ આવ્યો બહાર ગયો તો હું અને હાલ આવ્યો સમીરભાઈ નો ફોન આવ્યો હતો મને તો સમીરભાઈ વેલકમ કેવું લાગ્યું મળીને મને મજા આવી મન મળીને કેવું લાગે સારું લાગે તો આ ફોટો દોરવાનો છે આપણે આ પેજ ઉપર એકદમ કલરફુલ બનાવવાનું છે આપણે આ ઝેરોક્સ એટલા માટે નીકાળી કે આપણે જોઈ જોઈને દોરવાનું છે એના ઉપર તો પહેલા તો એની આઉટલાઈન જે છે એ કમ્પ્લીટ કરી દઈએ એની બોર્ડર છે એ દોરવી પડશે અને પછી કાલે આપણે કાં તો પરમ દિવસે કલરનું એ દિવસે રાખશો કેમ કે કલરમાં એવું છે કે એકદમ ટાઈમ લઈને જ બેસવું પડે એને અધૂરું મૂકો તો બી સારું ના લાગે અને એક દિવસમાં પતાવવું પડે અને લાઇનિંગ તો હાલ કરતું એટલે લાઇનિંગ કરેલું હોય ને તો ડાયરેક્ટ કલર કરતા ફાવે તો પેલા લાઇનિંગ પતાવી દઉં અને લાઇનિંગ પતાવીને તમને બતાવું તો મિત્રો લાઇનિંગ તો થઈ ગઈ છે જુઓ લાઇનિંગ થઈ ગઈ છે અને હવે કાલે પેઇન્ટિંગ કરવાની છે તો કાલનો બ્લોગ જરૂરથી જોજો કેમ કે કાલે બહુ મજા આવવાની છે અંદર પેઇન્ટિંગ કેવી રીતે કરવું તમને બતાવીશ પૂરેપૂરો વ્લોગ જોજો અને જોવાનું બહુ મજા આવશે તો કાલે જોવાનું ના ભૂલતા કાલનો વ્લોગ તો આ વ્લોગ અહીંયા સમાપ્ત કરું છું મિત્રો જો વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય ચેહરમાં